સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કચ્છમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આજે ભુજ ખાતે કમલમ કાર્યાલયમાં ભુજ, માંડવી, નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના દાવેદારો પોતાની રજૂઆત કરશે, જ્યારે અંજાર ખાતે આયોજિત પ્રક્રિયામાં મુન્દ્રા, અંજાર, રાપર અને ભચાઉના ઉમેદવારો નિરીક્ષકો સામે પોતાની દાવેદારી નોંધાવશે। વસુબેન ત્રિવેદી અને હિરેન હિરપરા સહિતના નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સમગ્ર પ્રક્રિયા 2 દિવસ સુધી ચાલશે, જેમાં આવતીકાલે ગાંધીધામ મહાનગરપાલિકા માટે પણ ખાસ સેન્સ લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે કચ્છની 1 જિલ્લા પંચાયત, ગાંધીધામ મહાનગરપાલિકા, 9 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાઓની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા આ સંભવિત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સાહ અને ગરમાવો જોવા મળી રહ્યો છે। ભુજ ખાતે આજે કચ્છ જિલ્લામાં આવતી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ગઈકાલે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ છે અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે આ ચૂંટણીને ભવ્ય વિજય સાથે જીતવા માટેની તૈયારી કરી ચૂકી છે અને એના ભાગરૂપે આજે ભુજ કાર્યાલય ખાતે એક ટીમ અને બીજી ટીમ અંજાર ખાતે એમ કુલ 2 ટીમો આજ અને આવતીકાલે એમ કુલ 9 તાલુકા પંચાયતો માટે, 38 જિલ્લા પંચાયત માટે અને આવતીકાલે એક ત્રીજી ટીમ હશે। 2 દિવસ માટે આ બંને તાલુકા જિલ્લા પંચાયતના લોકોને સાંભળવાનું ચાલુ રહેશે। દરેક કાર્યકર્તાને શાંતિથી સાંભળી એના દાવાને પૂરતો ચકાસી અને પાર્ટીનું નેતૃત્વ એના માટે નિર્ણય કરશે। આજે ખૂબ સરસ વાતાવરણમાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ સાથે સુનાવણી કાર્યકર્તાઓની જે દાવા છે એ સાંભળવા માટે નિરીક્ષકો આ કામ કરી રહ્યા છે અને આવતીકાલે ગાંધીધામ મહાનગરપાલિકા માટે ગાંધીધામ ખાતે એક અલગથી જ નિરીક્ષકોની ટીમ આવવાની છે અને એમને પણ આવતીકાલે સાંભળવામાં આવશે। એમ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જે કચ્છ જિલ્લામાં આવે છે એ તમામ 38 જિલ્લા પંચાયતની તમામ સીટો અને 9 તાલુકા પંચાયત, 5 નગરપાલિકા અને એક મહાનગરપાલિકા જે રાજ્ય સરકારે આ કચ્છ જિલ્લાને અમૂલ્ય ભેટ આપી છે, એ મહાનગરપાલિકાનું પહેલું ઇલેક્શન ભારતીય જનતા પાર્ટી પૂરી તાકાતથી લડવા જઈ રહી છે અને ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો આ કચ્છ જિલ્લામાં લહેરાવાનો છે। એ આજે જે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે એના પરથી દેખાઈ રહ્યું છે। ખૂબ ખૂબ આભાર।